કેમ પપ્પા ટેન્શનમાં હોવ એવું લાગે છે? કઈ નહીં બધા, એવું કઈ નથી. હા બેટા, તારી વાત સાચી છે. તારા પપ્પા 2-3 દિવસથી ટેન્શનમાં હોય ને એવું મને લાગે છે. જા બેટા, તું પહેલી રૂમમાં લેસન કરવા જતો રહે. અમુક વાત નાના બાળકો પાસે બેઠા હોય ને ત્યારે ન કરવી જોઈએ, એમના મગજ ઉપર અસર પડે. હું તમને બહુ સારી રીતે જાણું છું, તમારે કઈક ટેન્શન છે જ. હું તમારી પત્ની છું, તમે મને વાત ન કરો તો કોને કરો? મારો અધિકાર છે ને તમને પૂછવાનો. તને તો ખબર જ છે, હમણાં ઘણા સમયથી માર્કેટમાં બહુ મંદી ચાલે છે, કામના કઈ ઠેકાણા છે નહીં. ગયા મહિને કામ પણ ઓછું મળ્યું છે, પગાર પણ ઓછો આવવાનો છે. આમાંય આ વખતે ઘર ખર્ચા પણ બહુ વધારે જ છે. તો છોકરાને સ્કૂલ પણ ખુલી ગઈ છે, તો એમના પુસ્તકો, નોટબુકો, અમે છોકરાઓને નવી સ્કૂલની અંદર એડમિશન લીધું છે, તો ત્યાંથી સ્કૂલમાંથી ફોન આવે છે. એટલે આ વખતે મેનેજમેન્ટ કરવું તો અઘરું છે. એ વિચારમાં શું, બાકી બીજું કાંઈ નથી. તમે ઘડીક બેસો, હમણાં આવું. જો આ પૈસા સ્કૂલની ફી ભરી ગયો. આ પૈસા હા, મને ખબર જ હતી કે તમે મને પૂછશો જ તે કે આ પૈસા ક્યાંથી આવ્યા એમ. પણ તમે ખરીદી કરવા પૈસા આપતા હતા ને, ત્યારે હું ખરીદી નહોતી કરતી, તેની હું બચત કરતી હતી. યો પપ્પા, આ મારા પૈસા. તારા પૈસા? હા, મેં તમારી બધી વાતો સાંભળી. તમે મને ભાગ ખાવાના પૈસા આપતા ને, એના હું ભાગ નતો ખાતો, બચત કરતો હતો. અને આ પૈસાથી તમે મારા પાઠ્યપુસ્તકો અને નોટબુકો લઈ આવો. આવી સમજણ તો ઘરની દરેક સ્ત્રીની અંદર હોય ને, તો ઘર છે ને ઘર નથી રહેતું, એ મંદિર બની જાય છે.